હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? આજ હું કેડી ટેક જીજે આપના માટે લઈને આવ્યો છું ભારત સરકારની એક એવી યોજનાની સંપૂર્ણ માહિતી જેના દ્વારા આપણી બહેનો આત્મનિર્ભર તેમજ આર્થિક રીતે સશક્ત બની શકે. તો યોજનાની સંપૂર્ણ માહિતી માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહો. તો યોજનાનું નામ છે LIC બીમા સખી યોજના, જે આપણા વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈએ હરિયાણાથી આ ડિસેમ્બર મહિનામાં જ આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી હતી, જેનો ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે. તો આ યોજનામાં ભાગ લેનાર મહિલાઓને વીમા સખી કહેવામાં આવશે. તેમનું કામ તેમના વિસ્તારની મહિલાઓને વીમો મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનું અને તેમને આ કામમાં મદદ કરવાનું રહેશે. મીન્સ કે આપણે જે વીમા એજન્ટ હોય છે તે રીતની કામગીરી કરવાની હોય છે. તો ચલો આ વસ્તુને આપણે વિસ્તૃતમાં સમજીએ. શું છે વીમા સખી યોજના? આ જે વીમા સખી યોજના ભારત સરકાર દ્વારા લાવવામાં આવી છે તે શું છે, તેના માટે શું ક્રાઇટેરિયા છે, કેટલી ઉંમર સુધી એપ્લાય કરી શકાય, એની માહિતી લઈએ આપણે. જીવન વીમા નિગમ LICની આ યોજના 18થી 70 વર્ષની વયની મહિલાઓ માટે છે. મતલબ 18થી 70 વર્ષ સુધીની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકશે. જેઓ 10મું પાસ છે તેમને પ્રથમ 3 વર્ષ તાલીમ આપવામાં આવશે. તેની નાણાકીય સમજણ વધારવામાં આવશે અને તેમને વીમાનું મહત્ત્વ સમજાવવામાં આવશે. આ તાલીમ સમયગાળા દરમિયાન મહિલાઓને કેટલાક પૈસા પણ મળશે. તાલીમ બાદ મહિલાઓ LIC એજન્ટ તરીકે કામ કરી શકશે. સાથે જ BA પાસ બીમા સખીઓને પણ વિકાસ અધિકારી બનવાની તક મળી શકશે. જે રીતે આપણે સમજીએ કે 18થી 70 વર્ષની જો કોઈ મહિલા હશે તે આ યોજનાઓનું ફોર્મ ભરી ઓનલાઈન કેવી રીતે એપ્લાય કરવું એ આપણે લાસ્ટમાં બતાવીશું. આ યોજનામાં 10 પાસ, 12 પાસ તેમજ ગ્રેજ્યુએશન જેવું એજ્યુકેશન ધરાવતી 18થી 70 વર્ષની મહિલાઓ એપ્લાય કરી શકશે. જેમાં તેમને નાણાકીય સમજણ આપવામાં આવશે તેમજ વીમા અંગેનું મહત્ત્વ સમજાવવામાં આવશે. તેમજ ઉક્ત 3 વર્ષની તાલીમ બાદ તેઓ વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે. સાથે જો આપ ગ્રેજ્યુએટ હોવ તો આપ બીમા સખીઓને પણ વિકાસ અધિકારી બનવાની તક મળી શકે છે. તો જે આ ભારત સરકારની યોજના છે બીમા સખી યોજના, તેમાં અમુક જે ક્રાઇટેરિયા રાખવામાં આવે છે જે આપણે સમજીએ કે આ સ્કીમ ફક્ત મહિલાઓ માટે જ છે, જે 10 પાસ, 12 પાસ કે ગ્રેજ્યુએટ આગળ જેમ આપણે જણાવ્યું તેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. તેમજ 3 વર્ષની તાલીમ આપવામાં આવશે, જે બાદ તેઓ વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે. આપણે વીમા સખી યોજનામાં એપ્લાય કરી રહ્યા છીએ તો તેના શું ફાયદા છે તે આપણે એ પણ જાણી લેવા જોઈએ. તો ચલો હું તમને સમજાવી દઉં. જેના ફાયદા રૂપે આપણને 3 વર્ષ બાદ LIC એજન્ટ તરીકે નિમણૂક આપવામાં આવશે. પણ એમાં એક ક્લોઝ મૂકવામાં આવે છે કે આપ જોઈ રહ્યા છો જેમાં લખેલું છે, જોકે તેઓ LICના નિયમિત કર્મચારી નહીં હોય અને ન તો તેમને નિયમિત કર્મચારીનો લાભ મળશે. એ વસ્તુ આપણને બતાવવામાં આવી છે, જે ખૂબ અગત્યનું છે. આ વસ્તુ તો ધ્યાનમાં લઈશું આપણે. સાથે સાથે જો આપણી LIC બીમા સખી એજન્ટ તરીકે નિમણૂક થઈ છે તો આપણે તેની વાર્ષિક કામગીરી બતાવવાની રહેશે. તમારો આ યોજના હેઠળ આપનું વાર્ષિક જે ટાર્ગેટ તેમજ કામ આપવામાં આવ્યું છે તે પૂરું કરવાનું રહેશે. તો આ યોજનામાં મોસ્ટલી દરેકને એક પ્રશ્ન જ હોય છે કે આમાં પૈસા કેવી રીતે મળે અને કેવી રીતે આપણે પ્રોસેસ કરી શકીએ. તો પ્રોસેસનું તો આપણને આગળ હું બતાવતો રહીશ. તો તમારા જે પૈસાની વાત કરી દઉં કે કેટલા મળશે. તો 3 વર્ષની તાલીમ બાદ આપણને 2 લાખથી વધુની રકમ મળી શકે છે, જેમાં
જેમાં વર્ષ દીઠ અલગ અલગ સ્લોટમાં પગાર સિસ્ટમ રાખવામાં આવી છે. તો પહેલા વર્ષમાં આપણને 7,000 પર મંથ મળશે, તેમજ બીજા વર્ષમાં 6,000 પર મંથ મળશે અને થર્ડ યર એટલે કે છેલ્લા વર્ષમાં 5,000 પર મંથ મળી શકશે, જેથી તેની કુલ રકમ 3 વર્ષ અંતે 2 લાખથી પણ વધુ થઈ છે. આ જે રકમ આપણને મળે છે તેમાં બોનસ કે જે કમિશન આપે છે LIC એજન્ટમાં તે ગણવામાં આવતું નથી. તેમજ તેમની એક શરત પણ મૂકવામાં આવી છે, બતાવી દઉં તમને હું. આ એક શરત હશે, મહિલાઓ જે 65% પોલિસી વેચશે તે આવતા વર્ષના અંત સુધી એક્ટિવ રહેવી જોઈએ. મતલબ આપણે જે પોલિસી સેલ કરી છે તે વર્ષના એન્ડ સુધી કન્ટિન્યુ રહેવી જોઈએ, એક્ટિવ રહેવી જોઈએ, જેથી એમને એક પ્રકારના પોઝિટિવિટી કહી શકીએ કે જે પોલિસી વેચવા ખાતર આપણે વેચી નથી રહ્યા, આપણે તેમની કેર પણ કરી રહ્યા છીએ. ત્યારબાદ આપણે LIC પોર્ટલ ઉપર અરજી કેવી રીતે કરવી, તેમજ તેમાં શું જરૂર રહેશે, તો તેમાં આપણું પૂરું નામ, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, ઈમેલ ID, તેમજ આપનું પૂરું સરનામું, તેમજ આપ જો LICના કોઈ બી એજન્ટ સાથે કોઈ સંબંધ કે રિલેશન આપણા હોય, કોઈ રિલેટિવમાં આપણા કોઈ LIC અધિકારી કે કોઈ, તેની ઇન્ફોર્મેશન પણ આપી શકો છો. તો ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે આપણે સૌથી પહેલાં જતા રહીશું LICની સત્તાવાર વેબસાઇટ licindia.in/test2 એના ઉપર જતા રહીશું. હું તમને પ્રેક્ટિકલી બતાવી દઉં. તો ઓનલાઈન એપ્લિકેશન માટે આપણે ગૂગલમાં LIC ટેસ્ટ 2 સર્ચ મારશું, જેથી આપણને licindia.in/test2ની વેબસાઇટ મળી જશે. ઠીક છે, આપણે તેમાં જઈશું. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ વીમા સખી યોજનાની સંપૂર્ણ માહિતી ઇંગ્લિશમાં બતાવવામાં આવેલી છે. તો આપણે તેના લાસ્ટમાં આવી જઈશું, જ્યાં લખ્યું છે બ્લુ કલરમાં ક્લિક હિયર ફોર વીમા સખી. તો આપણે તેમાં ક્લિક કરી દઈશું. આપણે વીમા સખીના પોર્ટલ પર ક્લિક કરશું તો આપણને એક ડિસ્પ્લે ઓપન થશે, જેમાં આપણે જોઈ શકીએ છીએ આપણી જે સંપૂર્ણ માહિતી ભરવાની છે તેની વિગતો, જેમાં ફર્સ્ટમાં આપણું નામ લખી દઈશું આપણે, તેમજ જેન્ડર, થર્ડ નંબરમાં આપણે નેશનાલિટી ઇન્ડિયન, ત્યારબાદ ડેટ ઓફ બર્થ છે, એન્ટર મોબાઈલ નંબર છે, ઈમેલ ID, એડ્રેસ છે, પિનકોડ. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે પ્લીઝ નોટ ધેટ ધ અનેબલ ટુ સબમિટ બટન બિલો મેન્શન રેડિયો બટન વેલ્યુ મસ્ટ બી નો. આ એ જ વસ્તુ કહેવા માગે છે કે હમણાં જે આપણે આગળ મેં તમને કહ્યું કે આપ કોઈ LIC એજન્ટના સંબંધી છો, કોઈ એમ્પ્લોયી LICના એમ્પ્લોયી છો, તો જો હા આપણે એમ્પ્લોયી છીએ કે તો આપણે યસ ઉપર ટિક કરશું, અને જો ના હોઈએ તો આપણે નો ઉપર ટિક કરશું. ઠીક છે. ત્યારબાદ આપણો જે આ કેપ્ચા હશે એ એન્ટર કરી આપણે સબમિટ આપી દઈશું. તો લાસ્ટમાં આપણે આપણો ડેટા સબમિટ કરી દઈશું. જે ડેટા આપણી નજીકની LIC ઓફિસ હશે ત્યાં સેન્ડ થઈ જશે, જેના પછી LIC ઓફિસના કર્મચારી દ્વારા આપણને જણાવવામાં આવશે કે આપણે આ વીમા સખી યોજના માટે ઇન્ટરેસ્ટેડ છો, અને જો આપણને ઇન્ટરેસ્ટેડ રહી છે અને આપણી ઈચ્છા હશે તો ત્યાં આપણે આપણા ડોક્યુમેન્ટ લઈને બોલાવવામાં આવશે, જે આપણે આપણા ડોક્યુમેન્ટ જમા કરાવીશું. તે બાદ આપણો એજન્ટ કોડ હશે LICનો તે જનરેટ થશે, ત્યાંથી આપણું કામ ચાલુ થઈ જશે. અને ફર્સ્ટ યરમાં 7,000, સેકન્ડ યરમાં 6,000 અને લાસ્ટ થર્ડ યરમાં 5,000 લેખે પર મંથ સરકાર સ્ટાઇપન્ડ આપશે. તો આ માહિતી આપને જરૂર ઉપયોગી બને તેવી હોય. ત્યારબાદ આપણા કામ પરથી આપણને તેના કમિશન તેમજ બોનસ LIC દ્વારા ઘણી વખત ચૂકવવામાં આવે છે, જે તેની પોલિસી એના ઉપર નિર્ભર હોય છે. તો આથી આપણી LIC વીમા સખી યોજનાની સંપૂર્ણ માહિતી જો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેવી. અને આવી નવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.